વાવ-થરાદ જિલ્લાની ભાભર નગરપાલિકામાં ભાજપે ફરી એકવાર બહુમતી સાથે સત્તા કબજે કરી છે। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભાભર નગરપાલિકામાં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે। નગરપાલિકાની 24માંથી તમામ 24 બેઠકો ભાજપે પોતાના નામે કરી હેટ્રિક નોંધાવી છે। આજે યોજાયેલી વરણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે આગેવાન અમૃતભાઈ માળીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડની વરણી કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેર થતાં જ સમર્થકોને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો। વાવ-થરાદ જિલ્લામાં ભાભર અને થરાદ બંને નગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જેના કારણે બંને નગરપાલિકામાં ભાજપની સત્તા યથાવત રહી છે। ભાભર નગરપાલિકામાં સતત ત્રીજી ટર્મમાં ભાજપની જીતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભાભર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઈ નબીન સાહેબ, અમારા ગુજરાતના અધ્યક્ષ સન્માન્ય વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમણે કાયમ આ વિસ્તારની ચિંતા કરી છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, સન્માન્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ સન્માન્ય નરેશજી ઠાકોર સાહેબ, અમારા મહામંત્રી કરશનભાઈ પટેલ સાહેબ, ઉમેદદાન ગઢવી સાહેબ, અમારા મહામંત્રી કમલેશભાઈ સાહેબ, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ સાહેબ અને ભાભરની અંદર 24 સીટો જીતાડવામાં જેણે સખત મહેનત કરી છે એવા અમારા નગરના અધ્યક્ષ એવા પ્રવીણસિંહ બાપુ સાહેબ, અમારા ભાભરના વડીલ હરિકાકા તેમજ ભાભરના તમામ આગેવાનો, પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને સમગ્ર ભાભરના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને ભાભરના નગરના વિકાસ માટે આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાભરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24 ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડેલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે। ભાભર એ ભ્રષ્ટાચાર મુક્ત ભાભર હશે, આવનારું ભાભર એ ભય મુક્ત ભાભર હશે। ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું। ભાભરના નગરજનો, ભાભરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીનો બે હાથ જોડી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ એ અંતર્ગત ભાભર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી 24 ઉમેદવારો આપણા જ્યારે જીતી અને ભારતીય જનતા પાર્ટીને મૂક્યા હતા ત્યારે આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના નિર્ણય અનુસાર આજે ભાભર શહેરમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવી હતી। પ્રદેશની સૂચના અનુસાર શ્રી અમૃતભાઈ ગણેશભાઈ માળીને પ્રમુખ તરીકે અને શ્રી બલુભાસિંહ રાઠોડ એમને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। સમગ્ર ભાભર નગરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલું જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની બોર્ડને જીતાડી ભાઈ ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સૌ સાથે મળી ભાભર નગરના વિકાસ માટે કામ કરીશું। સુનિલ ગોકલાણી, દિવ્યાંગ ન્યૂઝ, ભાભર, વાવ-થરાદ।